હા હા લઈ આયા ને વહુ. અરે એકદમ ગરીબ ઘરની છે. શું વાત કરું, હાવ ભિખારી જેવા છે. ભિખારી જેવા છીએ અમે. બતાવું ભિખારી જેવા કેવા હોય. ગરીબ ઘરની છું હું. એ મમ્મી, આ આવડું મોટું મિક્સર છે આપણા ઘરે? એ ડોબા જેવી આ છે ને મિક્સર નથી, કપડાં ધોવાનું મશીન છે. અરે એવું છે મમ્મી? પણ મને તો ખબર ના હોય ને, હું તો ગરીબ ઘરની છું ને મમ્મી, એટલે મને ન ખબર હોય આને વોશિંગ મશીન કહેવાય એમ. અરે મમ્મી, મમ્મી આમાં સીડી ક્યાં મૂકવાની ગીત સાંભળવા માટે? એ ડોબા જેવી આ ગીત સાંભળવાનું નથી, આ છે ને ગેસ છે, ગેસ ચૂલો આની પર છે ને રાંધવાનું હોય. અરે એવું મમ્મી, આને ગેસ કહેવાય? પણ હું તો ગરીબ ઘરની છું ને, અમારા ઘરે તો ચૂલા સિવાય રાંધતા જ નહોતા. ગેસ તો મેં પહેલી વાર જોયો મમ્મી. મમ્મી કેવડો મોટો મોબાઈલ છે નહીં તમારા ઘરે? અરે કીસુ, તું ગાંડી વાંડી થઈ ગઈ છે? સવારની હું જોઉં છું, તું છે તે મશીન ને એવું કહેતી હતી મિક્સર છે, અને પેલા ગેસની સગડીને એવું કહેતી હતી સીડી છે, અને આ ટીવી ને એવું કહે છે કે ફોન છે. તારા ઘરે તો આના કરતાય સરસ સરસ મોટી મોટી વસ્તુ છે, તો આવી ગાંડા જેવી વાતો શું કરવા કરસ? હા તો મમ્મી, તમને બધું જ ખબર છે કે મારા ઘરે આ વસ્તુ છે, મારા ઘરે આ વસ્તુ છે, તો આખા ગામમાં ઢીંઢોરો પીટીને એમ શું કામ કહો છો કે ભિખારીન ઘરની છે, ગરીબ ઘરની છે? એમ મેં બધું જોયું છે. અને હા, મોટું મોટું દહેજ તો અરે સોરી સોરી મમ્મી, ગિફ્ટ, દહેજ નહીં, ગિફ્ટ મોટા મોટા લેવાતા, ત્યારે યાદ નતું કે હું ગરીબ ઘરની છું, ભિખારીના ઘરની છું એમ? બહુ હિપોક્રેટેડ છો હો સાસુમાં તમે તો. આટલું બધું માંગ્યું તમે, તોય ગરીબ ઘરના હું ને મારા પિયરવાળા. આવા દો કોક મહેમાનને, આવું જ કરું મહેમાનની સામે, ખબર પડે તમને. તે કીસુ, ભૂલ થઈ ગઈ મારી. નીકળી ગઈ હોશિયારી તમારી બધી. હા, 2025 ની વહુ છું. કાયદામાં રહેશો ને તો ફાયદામાં રહેશો, બરોબર? દીકરી સમજીને રાખશો ને તો હું તમને માં સમજીને રહીશ. અને જો તમે સાસુ બન્યા તો હું તે વહુ બનવામાં વાર નહીં લગાડું, સમજ્યા ને? ગરીબ ઘરની, ગરીબ ઘરની.